અમરેલીના લાઠીના દુધાળા ગામે આજે ગૃહમંત્રી અમિત શાહનું આગમન થવાનું છે। બપોરે 12 કલાકે તેઓ ગાગડીયો નદી પર બનાવવામાં આવેલા ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે। પદ્મશ્રી સૌજી ધોળકિયાની જળસંગ્રહ કામગીરી હેઠળ 57 કિલોમીટર લાંબી ગાગડીયો નદી પર આશરે 40 જેટલા સરોવરો બનાવવામાં આવ્યા છે। તો આ નદી પરના અનેક સરોવરનું અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ સહિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ થઈ ચૂક્યું છે। ખારાપાટ વિસ્તારમાં જળસંગ્રહથી આસપાસના અનેક ગામોના ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે। આજના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો તે ઉપસ્થિત રહેવાના છે। અમિત શાહના આગમનને લઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તે ગોઠવી દેવામાં આવ્યો છે। દુધાળાના વતની એવા પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાના નિર્માણ પામેલ ગુજરાત ગૌરવ સરોવરનું થોડી જ વારોમાં દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આ ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે। અને આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્યો ગુજરાત ગૌરવ સરોવરના છે કે જે આજુબાજુમાં જે સરોવર છે તે ફેલાયેલું છે અને આ સરોવરનું લોકાર્પણ છે તે હાલમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ કરવા જઈ રહ્યા છે। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।